બનાસકાંઠાના જાતમાં તાલુકા કક્ષાની પશુપાલન કમ પ્રદર્શની શિબિરનું આયોજન કરાયું। પશુપાલન માવજત, રહેઠાણ, સારવાર સહિતની વિવિધ યોજનાઓની માહિતી અપાઈ। રાજ્ય સરકાર દ્વારા પશુધન વીમા યોજના, ચારા વિકાસ યોજના અને મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના સહિત અનેકવિધ યોજનાઓ પશુપાલકોને લાભાન્વિત કરવા માટે અમલમાં મૂકવામાં આવી છે। જે અન્વયે બનાસકાંઠા જિલ્લા પંચાયતના માર્ગદર્શન હેઠળ જિલ્લાના પશુપાલકો માટે વિવિધ પ્રકારના સેમિનારનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના જાત ગામમાં તાલુકા કક્ષાની પશુપાલન પ્રશિક્ષણ શિબિરનું આયોજન વૈજનાથ મહાદેવ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું। આ શિબિરમાં જિલ્લા નાયબ પશુપાલન નિયામક ડોક્ટર જે.પી. મજેઠિયા દ્વારા દાંતીવાડા તાલુકાના પશુપાલકોને પશુપાલન માવજત, પશુઓ માટેનું રહેઠાણ, સંવર્ધન, પશુઓની સારવાર, રાજ્ય સરકારના માર્ગદર્શન તળે કાર્યરત વિવિધ સહકારી યોજનાઓ તેમજ કેસીસી પશુપાલન વિશે સરળ રીતે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમમાં જિલ્લાના નાયબ પશુપાલન નિયામક ડોક્ટર જે.પી. મજેઠિયા, નિવૃત્ત મદદનીશ પશુપાલન નિયામક ડોક્ટર એસ.એન. જોશી, ડોક્ટર વજાભાઈ પટેલ, ડોક્ટર દર્શન એન. મોઢ, ડોક્ટર સતીશ જોશી તેમજ સમગ્ર તાલુકાની પશુપાલન ટીમ, દાંતીવાડા તાલુકા ભાજપ પ્રમુખ જયંતિભાઈ બોચાતર, મહામંત્રી મણિસિંહ વાઘેલા, પૂર્વ તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ ગણપતભાઈ રાજગોર, પૂર્વ તાલુકા પંચાયત ઉપપ્રમુખ રમેશભાઈ ઘાડિયા, ચંદુભાઈ જોશી, જાત ગ્રામ્ય પંચાયત સરપંચ ભરતભાઈ તેમજ દાંતીવાડા તાલુકાના ખેડૂતો, પશુપાલકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। જિલ્લા પંચાયત પશુપાલન વિભાગ દ્વારા દાંતીવાડા તાલુકા કક્ષાની પશુપાલન શિબિરનું આજે જાત ગામે આયોજન કરવામાં આવેલ, જેમાં નાયબ પશુપાલન નિયામક શ્રી અને અન્ય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહી અમારા પાર્ટી આગેવાન જયંતિભાઈ, તાલુકા પંચાયતના પૂર્વ રમેશભાઈ, માર્કેટ યાર્ડના વાઇસ ચેરમેન ગણપતભાઈ, સર્વ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા। પશુપાલકો મોટી સંખ્યામાં હાજર રહ્યા। બહેનોની પણ ઉડીને આંખે વળગે એવી સુંદર હાજરી હતી અને પશુપાલનને લગતી સુંદર માહિતી પીરસવામાં આવી। પશુપાલન માટે ડૉક્ટરો પાસેથી શું વિગત તમે મેળવી શકો, પશુપાલનમાં વધારે લાભદાયી કેવી રીતે ધંધો કરી શકો, એના માટે સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું। સરકારી યોજનાઓ કઈ કઈ છે જે પશુપાલકને સીધી પોતાને એનો લાભ મળી શકે એવી યોજનાઓ વિશે પણ સુંદર માહિતી આપવામાં આવી અને સુંદર રીતે જમણવાર સાથે સુંદર આયોજન કરી અને આજે આ શિબિરનું પૂર્ણાહુતિ કરવામાં આવેલ છે। સરકારશ્રી દ્વારા અને બનાસકાંઠા જિલ્લા પંચાયત દરેક તાલુકામાં, બનાસકાંઠાના 14 તાલુકા છે, 14 તાલુકામાં દરેક તાલુકામાં એક શિબિરનું આયોજન આ મહિનામાં કરવામાં આવનાર છે। તે પૈકી આજે દાંતીવાડાના જાત મુકામે તાલુકા કક્ષાની પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। તેમાં મોટી સંખ્યામાં પશુપાલકો ભાઈઓ બહેનો જોડાયા હતા। તેમજ આ શિબિરનો મુખ્ય આશય પશુપાલકો પશુપાલનની નવી પદ્ધતિ, વૈજ્ઞાનિક પદ્ધતિથી જાણકાર થાય, તે થકી તેમની આવકમાં વધારો થાય, દૂધ ઉત્પાદનમાં વધારો થાય અને જે શિબિરમાં પ્રવચન આપવામાં આવે છે તે થકી જુદી જુદી રસી મુકાવે, જાગૃતિ આવે અને આખરે તેમની આવકમાં વધારો થાય એવો મુખ્ય આશય આ શિબિરનો છે। હું ડૉક્ટર જે.પી. મજેઠિયા, નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયત બનાસકાંઠા।